વેલકમ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નાડોલા ક્લાસીસ ચેનલમાં। આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 બેઝિક ગણિત માટે વાસ્તવિક સંખ્યાઓના સ્વાધ્યાય પોથીના દાખલા અને એના જે હેતુલક્ષી પ્રશ્નો છે એનું સોલ્યુશન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ખરા ખોટાની અંદર 45 અને 25નો ગુસા 1 છે, ખોટું છે। પાઈ એ સમય સંખ્યા છે, એ પણ ખોટું છે। બે ધન પૂર્ણાંકો એ અને બી માટે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી એ ખરું વિધાન છે। બે સંખ્યાઓ 525 અને 3000 બંને 3, 5, 15, 25 અને 75 વડે વિભાજ્ય છે, માટે ગુસા 525 3000 બરાબર લસા 525 3000 બરાબર 75 એ પણ ખોટું વિધાન છે। બે સંખ્યાઓનો ગુસા 18 અને લસા 45 હોઈ શકે, એ ખોટું વિધાન છે। નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે, એ ખરું વિધાન છે। કૌંસમાં √2 - √3 કૌંસ પૂરો, બીજા કૌંસમાં √3 + √2 એ સમય સંખ્યા છે, એ ખોટું વિધાન છે। 36 ને 81નો ગુસા 3 છે, એ ખરું વિધાન છે। બે સંખ્યાનો ગુસા 7 અને લસા 28 હોઈ શકે, ખરું વિધાન છે। વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, એ ખરું વિધાન છે। વિકલ્પોમાં ખાલી જગ્યા સમય સંખ્યા નથી, તો વર્ગમૂળમાં 4, કારણ કે 4નું વર્ગમૂળ 2 નીકળે છે। ખાલી જગ્યા એ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચેનો આવેલ સંખ્યા છે, તો અહીંયા 3/2। જો ગુસા 65 117 બરાબર 65 m - 117 હોય તો m બરાબર 2 મળે છે, જેના દ્વારા 70 અને 125ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે, તો તેવો મોટા મોટો ધન પૂર્ણાંક ખાલી જગ્યા છે 13। 95 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક તો 9975 છે। નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે 4 છે। મિત્રો, આગળ આપણે જોઈ ચૂક્યા છીએ ખરા ખોટામાં 6 નંબરનો હતો તે। અને 7મું છે, બે ધન પૂર્ણાંકો એ અને બી માટે જો ગુસા 7 હોય અને લસા એ બી બરાબર 385 હોય, તો એ ગુણ્યા બી બરાબર 2695 મળશે। 98નું અવિભાજ્ય અવિકરણ ખાલી જગ્યા થાય તો 2 × 7નો વર્ગ। નીચે આપેલા વૃક્ષ પરથી x અને yની કિંમત અનુક્રમે કેટલી થાય, તો એ આપણને મળશે 210 અને 35। 5ની 30 અંતિમ અંક 5 છે, એટલે ખાલી જગ્યા છે, એટલે કે 5 છે। જો x y z ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય x y ને z જેટલો થાય। વર્ગમૂળમાં 9 + 5 એ પૂર્ણાંક છે, તો મિત્રો એ ખાલી જગ્યા કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે। 15 અને 35નો ગુસા 5 છે, લસા 180 અને 40નો 360 થાય છે। ખાલી જગ્યામાં તમારે ગુસા 105 135 15, લસા 35 42 210, એમ 2ની m ઘાત 5ની n ઘાતનો અંતિમ અંક 0 છે। ધન પૂર્ણાંકો એ અને બી માટે એ બરાબર x3 y અને બીનો ઘન x2 y છે, જ્યાં x ને y અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો મિત્રો તમને ગુસા એ બી બરાબર x2 y મળશે। બે ક્રમિક ધન પૂર્ણાંકોનો સરવાળો ગુણાકાર 2 વડે વિભાજ્ય થાય છે। ગુસા 156 ને 455 13 મળે છે, લસા 220 60 તો 660 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। હવે 44 99નો ગુસા કેટલો થાય? 11। 40 ને 45નો લસા કેટલો થાય? 360। 25 ને 52નો ગુસા 1 મળે છે। 36 ને 225નો લસા કેટલો? 900 મળે છે। 65 અને 170નો ગુસા કેટલો મળે છે? 13 મળે છે। 36 ને 100નો લસા કેટલો થાય? તો 36 ને 100નો લસા 900 થાય છે। 36 ને 100નો લસા 900। 28 ને 63 બંને વડે વિભાજ્ય હોય તો નાનામાં નાનો પૂર્ણાંક કયો છે? 252 છે। 35 ને 22નો ગુસા કેટલો થાય છે? 1 થાય છે। તો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી નાખો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો, એટલે તમને નવા ચેપ્ટરના તમે બધા જ જવાબો લખી શકશો।